ગુડ મોર્નિંગ. હર મહાદેવ. માય ઓલ ફેમિલી અમસ હર મહાદેવ. આજે હું જવાની છું કેદારનાથની ખરીદી કરવા. તો હું શું ખરીદી કરવાની છું, ક્યાંથી કરવાની છું, કેટલી કરવાની છે તે તમે લોકો જોવાનું ભૂલતા નહીં. અને સાથે લાય પેલી સાડી. આજે હું એક જગ્યાએ બીજું બી જવાનું છું. ત્યાં તો ક્યારે પહોંચીશ તે નક્કી નહીં, પણ આજે હું બીજી જગ્યાએ બી જવાની છું. આજે હું જવાની છું, મારી એક વાદા હતી સદીમાની તે પૂરી કરવા, કેમ કે મારા ભાઈના મેરેજ માટે વાદા રાખી હતી. 1 વર્ષ થઈ ગયું હતું, મારાથી ભૂલાઈ ગયું હતું, તેના માટે રિયલી સોરી. વાદા એક એવી વસ્તુ છે કે તો લેવાની નહીં, લો તેને પૂરી ટાઈમસર કરી દેવાની, બાકી હેરાન થાય છે. પણ મને એમને યાદ કરે છે એટલે હું આ સાડી મસ્ત એવી મંગાવી છે અને રાત્રે હું જવાની છું વાદા પૂરી કરવા નીકળવા. તો ખ્વાઈસ મેડમ આવી ગયા છે સ્કૂલથી. ખ્વાઈસ મેડમ બેસી ગયા છે અહીંયા હોમવર્ક કરવા. અને મેં આજે જમવામાં બનાવ્યું છે મગ, ભાત અને ખ્વાઈસનું ફેવરેટ કેરીનો શાક. ઓય કેરીનો શાક, ઓય કેરી. તો ચાલો હવે આપણે ફટાફટથી જઈએ છીએ. હું રેડી થઈ ગઈ છું ત્યાં જવા માટે. એટલે સૌથી પહેલાં હું શોપિંગ કરવા જઈશ અને શોપિંગથી લઈને પછી હું ખ્વાઈસ નીકળી પડ્યા છે. ફટાફટ મેં શોપિંગ કરીને અહીંયા જે પણ શોપિંગ કરીશું તે તમને આ બ્લોગમાં બતાવીશું. તેના માટે તમને સ્કીપ ના કરતા. કેદારનાથના દર્શન કરવાનું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હર હર મહાદેવ. તો અમે પહોંચી ગયા છે. આ ખ્વાઈસ મેડમ સૌથી પહેલાં જઈ રહ્યા છે, જેમ કે આજ બધી શોપિંગ કરી લેવાના છે. માય ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? એ પણ બધા મજામાં હશો. હર હર મહાદેવ. આજે હું આવી હતી ખ્વાઈસ મેડમની ખરીદી કરવાનું. મેં અહીંયા ખરીદી એવી રીતે કરી લીધી જેમ કે બીજી વખત ક્યારે ખરીદી કરવા આવીશું જ નહીં. હવે જોઈએ છે કે આમાંથી હવે કેટલા કપડાં રાખવાના છે, બધા ટ્રાય કરવાના છે. કેદારનાથની ખરીદી અમારી ધૂમધામથી શરૂ થઈ ગઈ છે. ખરીદી કરીને અમે ઘરે આવી ગયા છે. ઘરે આવતા મારા 3:45 થઈ ગયા છે અને ખ્વાઈસ મેડમને લાગે ટ્યુશનનો ટાઈમ છે. જો ઘડિયાળ મારી 5 મિનિટ આગળ છે. ફટાફટ ખ્વાઈસ મેડમ હાથ પગ ધોશે ને ખાવા બેસશે. ફટાફટ 2 રોટલી ખાઈ લે પછી જવાનું છે. બેગ લઈને ઊભી રહી જઈ. આજે મેં ખાવાનું બનાવ્યું હતું, પણ આજે ખાવાનું ખવાયું જ નહીં. મગ ભાત તો શું મગ ભાત મિક્સ કરીને આલ દો, ફટાફટ ખાઈ લેજો. તો અહીંયા છે મગભાત. ખ્વાઈસ મેડમને ફટાફટ હું જમવાનું આપી દઉં, કેમ કે એને ભાગવાનું છે. તો અમે ખ્વાઈસને ટ્યુશનથી લઈને આવતા હતા ને, કુલ્ફી મળી ગઈ. કોને કોને આવી કુલ્ફી ભાવે છે? તો હું અહીંયાથી ચલો મેં કીધું આપણે કુલ્ફી લેતા જઈએ. ખાવી છે ને? કઈ ખાવી? મને નહીં ખબર તો ના મળે ખાવા. શું ખાવું? કઈ ખાવી એમ કે પહેલાં તો ના મળે ખાવા. જલ્દી બોલ. જો હું તો માવા બદામ ખાવાની છું. કઈ ખાવી? કાજુ દ્રાક્ષ? ઓકે, તો તું કાજુ દ્રાક્ષ ખાજો અને હું ખાઈશ માવા. અને હું ખાઈશ માવા મલાઈ. ચાલો, તો આજનો બ્લોગ છે જે કે સૌથી પહેલાં અમે લોકો શોપિંગ કરી છે ને એના પછી ખાવાની છે અમારે કાજુ દ્રાક્ષ. અને એમાં ખ્વાઈસ મેડમ પાર્ટિસિપેટ કરવાનું કહે છે, પણ હું એને કશું આપવાની નહીં. ડિયો ડિયો તો અમે ફટાફટ બધી વસ્તુ ઓલમોસ્ટ લઈ આવ્યા છે. ફૂલમાં પેલો છત્ર હતો લાવજે, તો એ બધી વસ્તુ લઈ લીધી છે. ને હવે ફટાફટ હું ઉબેર બુક કરું છું ને હવે હું જઉં છું ત્યાં મંદિરે. તમે ઓલમોસ્ટ બધી વસ્તુ આવી ગઈ છે અને આખા હાથમાં છે બધું. આમાં સાડી, ફૂલાર ઓલમોસ્ટ બધું જ આવી ગયું છે. અહીંયા પહોંચી ગયા છે અને ખ્વાઈસ મેડમ આગળ જઈ રહ્યા છે સામાન લઈને. જસ્ટ હમણાં પહોંચ્યા છે 9:30 વાગે પહોંચતા અમને
જો તમારા લોકોને બી દર્શન કરવા હોય તો તમે લોકો બ્લોગને સ્કીપ ના કરતા બિલકુલ પણ. તો અમે અહીંયા પહોંચી ગયા છે ને અમે અમારી જે વાદા હતી તે પૂરી કરીએ છીએ. તો હું અહીંયા સાડી લઈને આવી હતી સદીમા માટે, અને પેલું કહેવાય ને કે માતાજીનું હુકુમ થાય એટલે બધું થાય. આ સાડી હર્ષીએ હમણાં એવું કહેતી હતી કે મેં અઠવાડિયા પહેલાં ઓનલાઈન જોઈ હતી કે મારે આવી સાડી લેવી છે, અને સેમ ટુ સેમ સાડી હું લઈને પહોંચી છું. તો કહેવાય છે કે માતાજીના હુકુમના સામે કોઈનું હાલતું નહીં. તમે લોકો પણ અહીંયા દર્શન કરી લેજો. માતા રાની તમારી બધાની મનોકામના પૂરી કરે તેવી માતા રાનીથી પ્રાર્થના કરું છું. જય સદીમાં. હવે અહીંયાથી મારી વાદા પૂરી કર્યા પછી ઘરે જઈશું. અમારે ઘરે જવામાં આજે થોડું લેટ થશે, અને ઘરે અમારો એવો પ્લાન બન્યો છે કે અમે જતાં છે ને આજે એરપોર્ટ રોડ ઉપર જઈશું. એટલે ત્યાંથી અમે લોકો મસ્ત તમારા માટે ફ્લાઇટવાળો વિડીયો બનાવીશું. ત્યાં જ્યાં ફ્લાઇટ એક્ઝેક્ટ લેન્ડ થાય છે તે પોઈન્ટ ઉપર અમે બધા જવાના છે. તો અને ખ્વાહિશના ઉપરથી જતું રહ્યું ફ્લાઇટ, ખ્વાહિશ એવું કહેવા માંગે છે. તો જો અમે અહીંયા પહોંચી ગયા છે, ફ્લાઇટ જોવા અમે ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા છે ને અમે અહીંયા એરપોર્ટ ઉપર છે ફ્લાઇટ જોવા. અહીંયાથી ફ્લાઇટ લેન્ડ થાય છે. તો મેં કીધું ચલો તમારા લોકો માટે એક મસ્ત એવો બ્લોગ લઈ લઉં, એકદમ નજીકમાં મસ્ત પેલું કહીએ ને એડિટિંગવાળું, તો તમને લોકોને પણ ખબર પડે કે એરપોર્ટ ઉપર જો તમારે બ્લોગિંગ કરવી હોય ફ્લાઇટ સાથે તો કઈ જગ્યાએ જવાય. મેઇન પોઈન્ટ છે અહીંયા. તો આ છે અમારા અમદાવાદ એરપોર્ટનું વ્યૂ. અમે લોકો અમદાવાદ એરપોર્ટના ત્યાંથી નીકળ્યા હતા કેમ કે મેં તમને કીધું હતું કે આપણે તમારા માટે ફ્લાઇટનો વિડીયો બનાવીશું. તો થેન્ક યુ ફોર વોચ, લાઇક, કમેન્ટ એન્ડ શેર. વોચ મોર વિડીયો, સબસ્ક્રાઇબ નાઉ માય ચેનલ. હર હર મહાદેવ માય ઓલ ફેમિલી મેમ્બર્સ. થેન્ક યુ ફોર સપોર્ટ.